નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન તસ્કરો તડખાટ મચાવી રહ્યા છે અને રીસાલા બજાર સહિત ગાંધી ચોક વિસ્તારમાં આવેલ વેપારીઓની દુકાનોમાં દુકાનો તોડવાના પ્રયાસ કરી રહ્યા છે. દક્ષિણ પોલીસ સ્ટેશનથી થોડી દૂર આવેલા જમનાબાઈ પ્રાથમિક શાળામાં એક અઠવાડિયામાં 2 વખત રાત્રિ દરમિયાન તસ્કરોએ શાળામાં ચોરી કરવાનો પ્રયાસ કરાયા બાદ ગાંધી ચોક વિસ્તારમાં આવેલ ચાની કીટલી અને તાળા ચાવીનું કેબિન તોડી મુદ્દામાલની ચોરી થવા પામી છે. ત્યારે ફરીથી રાત્રિ દરમિયાન તસ્કરો ગાંધી રોડ વિસ્તારમાં આવેલ દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. ત્યારે સવારે દુકાનના માલિક દ્વારા આવીને ચેક કરતા ચોરોએ તાળા તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડતા આસપાસના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં રાત્રિ દરમિયાન 2 શખ્સો ચોરીનો પ્રયાસ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. રાત્રે ડીસા શહેરમાં તસ્કરો ખુલ્લેઆમ ચોરી કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે દક્ષિણ પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસ દ્વારા વેપારીઓને સુરક્ષા અને સલામતી આપવી ફરજિયાત છે. પોલીસ માટે સીસીટીવી કેમેરા એટલે તીસરી આંખ તરીકે ગણવામાં આવે છે. ત્યારે રીસાલા બજાર ગાંધી ચોક વિસ્તારમાં ચોરો ચોરી કરતા ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ 2 દિવસ પહેલા સામે આવ્યા હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને પણ વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે દક્ષિણ પોલીસ રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ કરી શહેરમાં અશાંતિ ફેલાવતા તસ્કરોને ઝડપી પાડી વેપારીઓને રાહત અપાવે તેવી વેપારીઓ દ્વારા પણ માંગ ઉઠવા પામી છે.